હેલો મિત્રો, કેમ છો? મજામાં? આજે સ્વાગત છે તમારું અમારા નવા એક ધાર્મિક વિડીયોમાં। મિત્રો, આજે આપણે વાત કરીશું કે ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે બુધવારના દિવસે આ 5 મંત્રનો જાપ કરવાથી ભગવાન ગણેશના આશીર્વાદ આપણા પર બની રહેશે। તો મિત્રો, હિન્દુ ધર્મમાં અઠવાડિયાનો દરેક એક દિવસ કોઈને કોઈ દેવી દેવતાઓને સમર્પિત હોય છે। તો તેવી જ રીતે બુધવાર ભગવાન ગણેશને સમર્પિત છે, જેઓ અવરોધો દૂર કરે છે। આ જ કારણ છે કે દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાની પરંપરા છે અને એવું માનવામાં આવે છે કે બુધવારે વિધિ મુજબ પૂજા કરવામાં આવે તો ભગવાન ગણેશ પ્રસન્ન થાય છે અને ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે। જો કે આ માટે વિઘ્નહર્તાની પૂજા દરમિયાન કેટલાક મંત્રોનો જાપ પણ અવશ્ય કરવો જોઈએ। ચાલો મિત્રો, ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટેના 5 મંત્રો વિશે આપણે જાણીશું, પણ તમે અમારો વિડીયો સ્કીપ કર્યા વગર અંત સુધી જોડાયેલા રહેજો। ચાલો આપણે ભગવાન ગણેશના આ 5 મંત્રો વિશે જાણીએ। મિત્રો, ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે બુધવારના રોજ વિધિ વિધાનથી પૂજા કરવાથી ભગવાન ગણેશ પ્રસન્ન થાય છે અને ભક્તોની બધી જ મનોકામના પૂરી થાય છે। જોકે એના માટે જરૂરી કેટલાક મંત્રોનો જાપ પણ કરવો જોઈએ। તો આપણે જોઈએ તો ભગવાન ગણેશની પૂજા દરમિયાન ઓમ ગંગ ગણપતયે નમઃનો જાપ કરવો જોઈએ। ધ્યાન રાખો કે આ મંત્રનો જાપ 108 વાર કરવો જોઈએ અને આ મંત્ર કેટલો સરળ છે એટલો જ પ્રભાવી પણ છે। આ મંત્રના જાપથી આર્થિક પ્રગતિ તેમજ સમૃદ્ધિના લાભ થાય છે। મિત્રો, ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે તેમનો મંત્ર એટલે કે વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યસુ સર્વદા, આ મંત્રનો ભગવાન ગણેશની પૂજા માટેનો બીજો સૌથી સરળ મંત્ર પણ છે। તો તમે આ મંત્રનો 51 કે 108 વાર જાપ કરી શકો છો। આ મંત્રનો અર્થ એ છે કે જેની સૂંઢ વક્ર છે, જેનું શરીર વિશાળ છે, જેઓ કરોડો સૂર્ય જેવા તેજસ્વી છે, જેઓ કોઈ પણ કામ અવરોધો વિના પૂર્ણ કરવાના આશીર્વાદ આપે છે। અને મિત્રો, વિઘ્નહર્તા એવા ગણેશનો મંત્ર આપણે જોઈએ તો ઓમ શ્રી ગણ સોમાય ગણપતે વરવરદ સર્વજનમે વસમનાય સ્વાહા। ભગવાન ગણેશને સમર્પિત આ મંત્ર સમાજમાં માન અને પ્રતિષ્ઠા લાવે છે। આ મંત્રનો જાપ પણ 108 વાર કરવો જોઈએ। પૂજા દરમિયાન આ મંત્રનો જાપ કરવાથી વ્યક્તિની નોકરીની સમસ્યાઓ તરત દૂર થઈ જાય છે, સાથે જ પ્રગતિના દરવાજા પણ ખુલી જાય છે અને ભગવાન ગણપતિ પ્રસન્ન રહે છે। અને મિત્રો, આગળ વાત કરીએ તો બુધવારના દિવસે ભગવાન ગણેશની પૂજા કરતી વખતે ઓમ એમ હિમ ક્લીમ ચામુંડાય વિચ્ચય, મિત્રો આ મંત્રનો પણ જાપ કરવો જોઈએ। તેનાથી ભગવાન ગણેશ ખૂબ જ પ્રસન્ન રહે છે અને તમે આ મંત્રનો 51 વાર કે 108 વાર જાપ કરી શકો છો। તમારે દર બુધવારે આ મંત્રનો જાપ પણ ફરજિયાત કરવો જોઈએ, કારણ કે આ મંત્રનો જાપ કરવાથી દરેક પ્રકારની જીવનમાં આવતી મુશ્કેલીઓ દૂર થાય છે અને ભગવાન ગણેશની સતત કૃપા વરસતી રહે છે। અને મિત્રો, આગળ વાત કરીએ તો બુધવારે ભગવાન ગણેશને સમર્પિત ઓમ ગંગ ગણપતયે નમઃ મંત્રનો જાપ અવશ્ય કરવો જોઈએ। મિત્રો, આ મંત્રનો ઉચ્ચારણ પૂર્ણ ભક્તિ સાથે કરશો તો જીવનમાંથી અંધકાર દૂર થઈ જશે। તેનાથી જીવનમાં આવનારી તમામ પરેશાનીઓ પણ દૂર થઈ જાય છે અને ભગવાનની કૃપા વરસતી રહે છે। તો તમે પણ જો આ ભગવાન શ્રી ગણેશના આ 5 મંત્રનો જાપ કરી અને ભગવાન ગણેશને પ્રસન્ન કરી શકો છો અને જીવનમાં આવતી દરેક પ્રકારની મુશ્કેલીઓનો નાશ થાય છે। તો મિત્રો, તમે પણ આ ભગવાન શ્રી ગણેશને પ્રસન્ન કરવા માટેના
આપણે એમના વિધિ મુજબના 5 મંત્રો જોયા. મિત્રો, આ મંત્રનો દર બુધવારે જાપ કરવાથી ભગવાન ગણેશની કૃપા વરસતી રહેશે. તો તમે પણ આ મંત્રનો જાપ કરી શકો છો અને ભગવાન શ્રી ગણેશને પ્રસન્ન કરી શકો છો. મિત્રો, તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.